હાઈકોર્ટ પરિસરમાં હેલ્મેટના નિયમોનું ચુસ્તપણે નથી થતું પાલન। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં નિયમોના ભંગના દ્રશ્યો સામે આવ્યા। હાઈકોર્ટ પરિસરમાં અનેક લોકો હેલ્મેટ વગર બહાર આવતા જોવા મળ્યા। અમુક લોકો હેલ્મેટ વગર એક્ઝિટ ગેટથી બહાર જતા જોવા મળ્યા। હાઈકોર્ટમાં આવન જાવન કરનારાઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। હાઈકોર્ટના સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં દાખલ થનારા લોકો માટે હેલ્મેટ ફરજિયાત રહેશે તે પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો અને પરિપત્ર બાદ મોટાભાગના લોકો હેલ્મેટ પહેરીને જતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, પરંતુ હજી પણ લોકો સુધરવાનું નામ ન લેતા હોય તે પ્રકારની સ્થિતિ પણ ક્યાંક સામે આવી। અલગ અલગ લોકો જે વહેલી સવારથી અંદર ગયા હતા તે લોકો બહાર નીકળી રહ્યા હોય ત્યારે હેલ્મેટ વગરના દેખાય છે। હાલ પોલીસનો બંદોબસ્ત, જે સલામતી શાખા છે તેનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવતો હોય છે। તેવા સંજોગોમાં હજુ પણ લોકો હેલ્મેટ વગરના નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી બાજુ લોકો હેલ્મેટ પહેરીને પણ પોતાની સજગતા છે, જે પરિપત્ર છે તે બાબતે અને પોતાના જાત માટે જે સજગતાની જરૂરિયાત છે તે પ્રમાણે વર્તતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ આજે પણ પરિપત્રનું ચુસ્તપણે પાલન થતું હોય તે પ્રકારની સ્થિતિ ગુજરાત હાઈકોર્ટ પરિસર ખાતે નથી જોવા મળી રહી। એક બાજુ પોલીસ તો ચોક્કસ રોકવાનું કામ કરે છે, પરંતુ આજે પણ ઘણા લોકો જે અત્યારે અહીંયાથી આવતા જતા રહેતા હોય છે તે લોકો હેલ્મેટ ન પહેરતા હોય તેવી સ્થિતિ પણ સામે આવી રહી છે। અવનીશ તિવારી સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।